નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 9 ના તમામ વિદ્યાર્થીઓને વિદ્યાકુલ વિદ્યાલય આચાર્ય શ્રી વિનોદ સિંધાના નમસ્કાર. મિત્રો, ધોરણ 9 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પ્રકરણ 8 તમને પ્રશ્ન થાય કે ડાયરેક્ટ પ્રકરણ 8 કહું. પ્રકરણ 1 ને આપણને ઓડિયો દ્વારા સમજાવેલું છે. પ્રકરણ 8 એટલા માટે કે આપણા અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને જૂન મહિનાના અભ્યાસક્રમની અંદર એકમ 2 ની અંદર આ ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો આવે છે. મિત્રો, આ રાજ્ય બંધારણનું ઘડતર ભારત દેશની અંદર આપણને પ્રશ્ન થાય કે ભારતની અંદર બધી બંધારણની શું જરૂર છે? મિત્રો, આપણે જ્યારે કોઈ ક્રિકેટ મેચ રમતા હોય, કબડ્ડી રમતા હોય, ખોખો રમતા હોય ત્યારે કેટલાક સચોટ નિયમોનું આપણને પાલન કરવું પડે. તમે વિચારજો કે કોઈ પણ રમતની અંદર કોઈ નિયમો ના હોય તો શું એ રમત આપણે રમી શકીએ છીએ? શું આપણે સ્પર્ધા કે કોઈ પણ સ્પર્ધામાં, કોઈ પણ કોમ્પિટિશનમાં આપણે ભાગ લઈ શકીએ છીએ? વક્તૃત્વ સ્પર્ધા હોય, ચિત્ર સ્પર્ધા હોય કે અન્ય જે કંઈક સ્પર્ધાઓ હોય એમાં ચોક્કસ નિયમો લેખિત સ્વરૂપમાં હોય છે. એને આપણી વિદ્યાલયની અંદર પણ તમને જ્યારે કોઈ પ્રગતિ પત્રક આપવામાં આવે છે ત્યારે વિદ્યાલયની પાછળ પણ તમે કેટલાક નિયમો, સ્કૂલના વિદ્યાલયના નિયમો તમે વાંચ્યા હશે. એ વિદ્યાલયના નિયમો જે છે અંદર લખ્યું હોય નિયમિત યુનિફોર્મ પહેરીને આવવું, સમયસર ફી ભરવી, શિક્ષકોનો જે કંઈક સૂચનાઓનું પાલન કરવું. આ તમે પાલન નહીં કરો તો તમને વિદ્યાલયમાંથી એલસી કાઢી આપવામાં આવશે. આવા તમામ નિયમો આ પ્રગતિ પત્રકની અંદર સામેલ હોય છે. તો એ પણ આપણી સ્કૂલ પૂરતું એક બંધારણ છે, નિયમો છે. શિક્ષક હોય તો શિક્ષકોને પણ કેટલાક નિયમોનું પાલન કરવું પડે છે. સરકારશ્રી દ્વારા જે કંઈક શિક્ષણ વિભાગ દ્વારા જે કંઈક નિયમો જે છે એ નિયમોનું શિક્ષકને પણ પાલન કરવું પડે છે. પ્રિન્સિપાલ હોય સ્કૂલમાં તો પ્રિન્સિપાલને પણ કેટલાક નિયમો હોય લેખિત સ્વરૂપમાં. એવી રીતે મિત્રો, જ્યારે આટલો મોટો ભારત દેશ છે, સૌથી મોટી લોકશાહી ધરાવતો આપણો ભારત દેશ છે, તો એ ભારત દેશને ચલાવવા માટે પણ કેટલાક નીતિ નિયમો બનાવેલા છે. અને આ નીતિ નિયમો બનાવ્યા છે તો કોઈ એક વ્યક્તિ કે કોઈ વર્ગ કે સમુદાયને આધીન નથી બનાવ્યા, પણ ભારત દેશની અંદર એ સંવિધાન એટલે કે બંધારણ જે બનાવ્યું 1947 ની અંદર આપણો ભારત દેશ આઝાદ થયો, ત્યાર પછી આપણા દેશની અંદર આ જે મોટી સમસ્યા હતી અને એ સમસ્યા હતી તો કે ભાઈ એક તો ખંડિત રાષ્ટ્ર એટલે કે ભારતના બે ભાગલા, લોકોનું નિરાશ્રિતો એટલે કે પાકિસ્તાનમાંથી ભારતમાં આવેલા, ભારતમાંથી પાકિસ્તાનમાં ગયા એ લોકોને સુખ સગવડો આપવી. સાથે સાથે આ ત્રીજો મુદ્દો હતો કે કેવું બંધારણ દેશને આપવું જેથી તમામ વર્ગ, જૂથ, જ્ઞાતિને મંજૂર હોય. એટલા માટે આ બંધારણ ઘડવા માટે પણ ચોક્કસ સમય લાગે. ચોક્કસ તત્વવિદો, ચોક્કસ જાણકારો, ચોક્કસ સાહિત્યકારો એમનો પણ માર્ગદર્શન લેવામાં આવ્યું મિત્રો. અને ત્યાર પછી જ એક ભારતનું સચોટ અને મહત્વનું જેને કહી શકાય એ બંધારણ ઘડવામાં આવ્યું. તો આજે આપણા દેશનું બંધારણ વિશે આપણે કેટલીક બાબતોની આપણે ચર્ચા કરીશું. અને આ ભારતની વિશેષ બંધારણની આપણે વાત કરીએ તો સંવિધાન એટલે શું, એનું મહત્વ શું? સંવિધાન એટલે બંધારણ. તો આપણો દેશ જે છે આઝાદી પછીના સમયગાળાની અંદર આપણો દેશ પ્રજાસત્તાક બન્યો અને એ પ્રજાસત્તાક બન્યો ત્યાર પછીના સમયગાળાની અંદર ભારતની અંદર જે સુચારુ રૂપથી જે કંઈક આપણે નીતિ નિયમોનું પાલન કરીને રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય પોતાને નક્કી કરેલા નિયમોને આધીન દેશનું અર્થતંત્ર, દેશનું અન્ય તંત્ર ચાલે છે. તો સંવિધાન એટલે શું? તો કે ચોક્કસ નક્કી કરેલા નિયમોનું એક સચોટ લેખિત સ્વરૂપમાં એક દસ્તાવેજ, એને આપણે બંધારણ કહીશું. મિત્રો, આ બંધારણ જે છે એ ખરેખર એનું મહત્વ જે છે એ ખૂબ વિશેષ છે. મેં તમને આગળ કેટલીક રમતના પણ ચર્ચા કરી કે રમતની અંદર જો કદાચ નિયમો ન હોત તો કદાચ આપણે સારી રીતે રમત રમી શકીએ નહીં. અને એટલા માટે આ બંધારણ જરૂરી છે. મિત્રો, બીજા મુદ્દાની વાત કરીએ કે બંધારણની ઘડતર પ્રક્રિયા. મિત્રો, બંધારણ જ્યારે ઘડાયું, દેશ આઝાદ થયો ત્યાર પછીના સમયગાળાની અંદર પણ આ જ્યારે બંધારણ ઘડાયું ને
ત્યારે એની અંદર બહુ લાંબી પ્રોસેસ ચાલે. કોઈ સામાન્ય વ્યક્તિએ નથી બનાવ્યું, કોઈ એક ચીલાચાલુ વ્યક્તિએ નથી બનાવ્યું, પણ ખૂબ મહેનત લાગી છે એમાં બંધારણ ઘડવા. કારણ એ ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, ડોક્ટર ભીમરાવ આંબેડકર આવા વ્યક્તિઓએ બધો અભ્યાસ કરીને વિદેશમાંથી પણ કેટલાક બંધારણના નિયમોને તાલમેલ બેસાડીને અને આપણા દેશને સુચારું બંધારણ કઈ રીતે આપવું એની ઘડતરની પ્રક્રિયા શરૂ થઈ. મિત્રો, 25મી માર્ચ 1946 ના રોજ આ 3 સભ્યોવાળી એક કેબિનેટ મિશન બનાવવામાં આવ્યું અને ત્યારે એ કેબિનેટ મિશને નક્કી કર્યું કે ભારતને હવે આઝાદી આપવી છે અને એટલા માટે નક્કી થઈ ગયું કે 1947 15મી ઓગસ્ટ 1947 ની અંદર ભારતને આઝાદી આપી દેવી. ત્યાં સુધીમાં એ નક્કી થયું. ત્યાર પછી દેશના નેતાઓ હતા એમને નક્કી કર્યું કે ભારતના આપણું બંધારણ તો પણ ઘડવું પડશે ને, અને એ બંધારણ ઘડવા માટે જુદી જુદી ધર્મ જાતિના લોકો, જ્ઞાતિના, વર્ગ જૂથના, સમાજના લોકોને એકઠા કરવામાં આવ્યા. લગભગ 389 લોકો ભેગા થયા અને એ રીતે બંધારણ ઘડવાની શરૂઆત થઈ. ત્યારબાદ બંધારણ ઘડવા માટે મુખ્ય આપણે નેતાઓની વાત કરીએ કે જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, વીપી મેનન, શ્રી રાજગોપાલચારી, પછી એના અધ્યક્ષ તરીકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને પણ બનાવવામાં આવ્યા અને ખરડા સમિતિઓ, જે ખરડો પસાર કરવાનો હતો એ ખરડા સમિતિના અધ્યક્ષ ડોક્ટર ભીમરાવ આંબેડકરની નિયુક્તિ કરવામાં આવી. એ રીતે બંધારણની પ્રોસેસ જે છે, ઘડતરની પ્રક્રિયા જે છે એ શરૂઆત થઈ. મિત્રો, બંધારણ જ્યારે શરૂઆત થઈ ત્યારે 26મી નવેમ્બર 9 ડિસેમ્બર 1946 થી આ બંધારણની શરૂઆત કરી. લગભગ કહેવાય છે કે આ બંધારણની શરૂઆત થઈ એમાં લગભગ 166 જેટલી બેઠકો યોજવામાં. મિત્રો, વિચાર કરો કેવું બંધારણ દેશને આપવાનું હતું કે સર્વ લોકોને માન્ય હોય, અને સર્વ લોકોને જ્યારે માન્ય હોય ત્યારે આવી બેઠકો પણ કરવી જરૂરી છે. અને અત્યારે એટલા જ માટે આપણે સુખ ચેનથી શાંતિનું જીવન દરેક જ્ઞાતિ વર્ગ લોકોના જીવી રહ્યા છે. એનું મુખ્ય કારણ છે કે આવા મહાનુભાવો દ્વારા બંધારણ ઘડવામાં આવ્યું. અને એના માટેનો સમય પણ મિત્રો વાત કરીએ ત્યારે 26મી નવેમ્બર 1949 ની અંદર સર્વાનુમતે જ્યારે એ બંધારણ પસાર કરવામાં આવ્યું ત્યારે એનો સમયગાળો મિત્રો કેટલો લાગ્યો? 2 વર્ષ 11 માસ અને 18 દિવસ. 2 વર્ષ 11 માસ અને 18 દિવસ, એટલો બધો સમયગાળો આ બંધારણ ઘડવા માટે લાગ્યો મિત્રો. તો આપણે વિચાર કરીએ કે આટલો બધો સમયગાળો કેમ? તો મેં અગાઉ કીધું એ પ્રમાણે કે સ્વાભાવિક છે કે આટલું મોટું બંધારણ, આટલો મોટો લોકશાહી ધરાવતા દેશનું જ્યારે બંધારણ ઘડવાનું હોય ત્યારે સ્વાભાવિક છે કે આ સમયગાળો જરૂરી છે. મિત્રો, ત્યારબાદ આપણે જોઈએ કે બંધારણ પસાર થઈ ગયું, પણ 26મી જાન્યુઆરી 1950 જે છે એ બંધારણ આપણું અમલમાં આવ્યું. તમને યાદ કરાવી દો કે આમ તો 1930 થી આપણે 26મી જાન્યુઆરીને સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવીએ છીએ. કેમ કે નક્કી થઈ ગયું 1930 થી કે બસ હવે કરો યા મરો ની સ્થિતિની અંદર ગાંધીજી હાકલ કરી હતી ને હિન્દ છોડો આંદોલન થયું કે છેલ્લું આપણું આંદોલન દેશનું હતું. અને એમાં નક્કી થઈ ગયું હતું કે ભાઈ ગમે તે હિસાબે હવે દેશને સ્વતંત્રતા જોઈએ છે. અને એટલા માટે ત્યારથી 26મી જાન્યુઆરી 1930 થી આપણે સ્વતંત્રતા દિવસ ઉજવીએ છીએ. પણ તમને પ્રશ્ન થાય કે આપણે તો પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ, પણ 15મી ઓગસ્ટ 1947 માં આપણો દેશ આઝાદ થયો એટલે આપણે એને સ્વતંત્રતા દિવસ ઉજવીએ છીએ. અને આ 26મી જાન્યુઆરી 1950 માં જ્યારે અમલ આવ્યું ત્યારથી આપણે 26મી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ, રિપબ્લિક ડે. તો એ રીતે આપણે અમલમાં આવ્યું ત્યારથી આપણે 26મી જાન્યુઆરી 1950 થી આપણે દેશને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. મિત્રો, આગળનો મુદ્દો છે આમુખ એટલે શું? આમુખનું મહત્વ શું છે? કોઈ પણ જ્યારે તમારું પુસ્તક, પાઠ્યપુસ્તક હોય મિત્રો, એમાં તમે જોજો કોઈ પણ પુસ્તક હોય, કોઈ મહાન વ્યક્તિનું કોઈ પુસ્તક હોય, સ્વામી વિવેકાનંદનું હોય કે ગાંધીજીનું હોય, કોઈ સંતોનું હોય, એમાં તમે આગળ જોશો તો પ્રસ્તાવના હશે. શું હશે? પ્રસ્તાવના. આ પુસ્તકોની અંદર પ્રસ્તાવના કેમ? તો કે ભાઈ આખા પુસ્તકનો સાર એ વાંચી લઈએ તો આપણને એવું ખબર પડી જાય કે આ પુસ્તક શું કહેવા માંગે છે.
આ પુસ્તકની અંદરથી આપણને કઈ કઈ જાણકારી મળવાની છે, એટલા માટે આ પુસ્તકનું જે મહત્વ જે છે એ વિશેષ હોય છે. એવી રીતે બંધારણની અંદર પણ તમે પાઠ્યપુસ્તકની અંદર આ પાઠના બીજા જ પેજની અંદર એક આમુખ બતાવેલું છે, જરૂર વાંચજો. એ આમુખ તમે વાંચશો ને તો આખા પાઠનો સાર, આખા બંધારણનો સાર તમને મળી જશે. એટલે મિત્રો ખાસ કરીને પાઠ્યપુસ્તક વાંચજો અને એની અંદર આ પાઠના ફ્રન્ટ પેજનું સેકન્ડ પેજ જે છે, લગભગ 57 નું પેજ જે છે, એ 57 ના પેજની અંદર આમુખ એટલે શું અને આમુખની અંદર કઈ કઈ બાબતો દર્શાવવામાં આવેલી છે તે પણ જણાવવામાં આવેલી છે. એટલે એ જે છે આમુખનું મહત્વ ઘણું બધું છે, કારણ કે જ્યારે આટલો મોટો દસ્તાવેજી પુરાવો બંધારણ મોટો હોય પણ જ્યારે આમુખ જોઈ લઈએ તો આપણને ખબર પડી જાય કે આ બંધારણ શું કહેવા માંગે છે. તો આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ આ આમુખ આપેલું છે. મિત્રો આગળ વાત કરીએ, આ બંધારણના આધાર સ્તંભો શું? આપણું બંધારણ ઘડાયું, કયા આધાર સ્તંભો કયા રાખવામાં આવે, તો એ પણ આ બંધારણમાં એનું મહત્વ જાણવા મળ્યું છે. તો એમાં છે એક તો પહેલું લોકશાહી. વિશ્વની અંદર સૌથી મોટી લોકશાહી ધરાવતો જો કોઈ દેશ હોય તો તે આપણો ભારત દેશ છે. અને એટલા માટે લોકશાહી, લોકોની, લોકો વડે, લોકો દ્વારા ચાલતું શાસન, એને આપણે લોકશાહી કહીએ છીએ. એટલે વિશ્વની અંદર પ્રથમ લોકશાહી ધરાવતો દેશ આપણો ભારત દેશ છે. બીજું મિત્રો સમાજવાદી. આપણા ભારત દેશ એવું કહે કે મનુષ્ય એક સામાજિક પ્રાણી છે. સમાજમાં રહીને એનો ઉછેર થાય છે, સમાજમાં રહીને તેનો વિકાસ થાય છે, સમાજમાં રહીને એનો તમામ પ્રકારની સમૃદ્ધિ, સિદ્ધિ એ સમાજને ધ્યાનમાં રાખીને ચાલે છે. અને ત્રીજો મુદ્દો છે આધાર સ્તંભમાં બિન સાંપ્રદાયિકતા. આપણો દેશ બિન સાંપ્રદાયિક છે. તમામ ધર્મ પાળતા, તમામ ધર્મના લોકો અહીંયા ભારત દેશની અંદર વસે છે. એટલે આપણે બિન સાંપ્રદાયિકતા અથવા તો ધર્મ નિરપેક્ષતા તરીકે ઓળખીએ છે. અને એટલા માટે આ ત્રણ આધાર સ્તંભો એ બંધારણની અંદર સામેલ કરવામાં આવે અને ત્યારબાદ આપણું બંધારણને આ આધાર સ્તંભોને જોડીને એને નક્કી કરવામાં આવે. એટલે આ ત્રણ આધાર સ્તંભો છે એ બંધારણના ખૂબ મહત્વના. મિત્રો આગળ આપણે જોઈએ તો બંધારણ જે છે એ બંધારણના મુખ્ય લક્ષણો કયા છે. આ ખૂબ મહત્વનું અને ઇમ્પોર્ટન્ટ કે ભાઈ બંધારણ જ્યારે ઘડવામાં આવ્યું ત્યારે કયા કયા લક્ષણો નક્કી કરવામાં આવ્યા. અને આ લક્ષણો જે છે એમાં આપણે જોઈએ તો બંધારણના લક્ષણમાં એક તો લિખિત દસ્તાવેજ છે. આપણે મકાન રાખીએ કોઈનું અથવા કોઈ પ્રોપર્ટી રાખીએ આપણે કશું દસ્તાવેજ ના હોય તો કોઈ પણ વ્યક્તિ લઈ લે, બરાબર ને? આપણે તરત કોર્ટમાં જઈએ અને કહીએ કે મારી પાસે મેં મકાન જે લીધેલું છે, કોઈ સામુ વ્યક્તિ એવું કહે કે આ મકાન ખાલી કરવા મારું છે, તો આપણે તરત કોર્ટમાં જઈને દસ્તાવેજ બતાવીએ કે ભાઈ આ દસ્તાવેજ જો આ મકાન મેં આ સમયમાં આ સમયગાળામાં લીધું. એટલે આ બંધારણમાં પણ એક લિખિત દસ્તાવેજ, એક પુરાવો છે. એટલે એ બંધારણનું મુખ્ય લક્ષણ છે. બંધારણનું કદ. જો મિત્રો બંધારણ પર કોઈ કદ નક્કી કરવામાં આવ્યું છે અને કદ એટલે કેટલા ક્ષેત્રમાં વ્યાપેલું છે. અને એમાં કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય કે પછી સંયુક્ત સરકાર હોય, એમાં કદનું પણ વિભાજન કરેલું છે. અને એટલા માટે એ બંધારણનું કદ વિશેષ વ્યાપેલું છે એવું પણ કહેવાય છે. અને સાથે સાથે ત્રીજો મુદ્દો છે એક જ નાગરિકત્વ. મિત્રો આપણા દેશમાં આપણને એક જ નાગરિકત્વ મળે છે. અમેરિકામાં જો તો દ્વિનાગરિકત્વ. કેમ દ્વિનાગરિકત્વ? પોતાના રાજ્યનું પણ નાગરિકત્વ અને દેશનું પણ. જ્યારે ભારત દેશની અંદર શું છે? એક સંઘ સરકાર. અને એક સંઘ સરકાર છે એટલા માટે એને એક જ નાગરિકત્વ આપેલું છે. કોઈ પણ વ્યક્તિ, હું, તમે, કોઈ પણ વ્યક્તિ એક જ નાગરિક છે અને ભારતનો નાગરિક છે, રાજ્યનો નહીં. ત્યાંનો છે ભારતનો. જ્યારે અન્ય દેશોની અંદર ડબલ નાગરિકત્વ પણ મળે છે, રાજ્યનું અને કેન્દ્રનું. બીજું છે મજબૂત કેન્દ્ર વાળું સમવાય તંત્ર. ભારત દેશની અંદર મજબૂત કેન્દ્ર, બરાબર, કોઈ કેન્દ્રવર્તી જેને કહેવાય કે ભારત દેશ એક સંઘ રાજ્ય અને કેન્દ્રવાળી સરકાર છે. અને એટલા માટે એને કીધેલું છે કે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર ભારત દેશને મળેલું છે. તો એ માટે પણ એક મહત્વનું ગણી શકાય. ત્યારબાદ આ મજબૂત કેન્દ્રવાળું જ્યારે સમવાય તંત્ર હોય તો કઈ રીતે? તો ભારત દેશની અંદર કેન્દ્ર અને રાજ્ય આ બંને
છે કેન્દ્ર અને રાજ્ય બંનેને પોતાની કામગીરી જવાબદારી વહેંચેલી છે. પોતાને સંઘ યાદી હોય, રાજ્ય યાદી હોય, સંયુક્ત યાદી હોય, એ રીતે એને વિભાજિત કરી. રાજ્ય સરકાર શું કામ કરશે, રાજ્ય સરકારની શું જવાબદારી છે, રાજ્ય સરકાર કેટલા હદ સુધી કેવી રીતે કામ કરી શકશે, એના માટે પણ બંધારણમાં વહેંચણી થયેલી છે. અને એ બંધારણમાં વહેંચણી થયેલી છે એટલે કેન્દ્ર એટલે કે સંઘ, એટલે સંઘ યાદીની અંદર 97 વિષયોનો સમાવેશ કરેલો છે. 97 વિષયો એટલે કયા? તો કે ભાઈ સંરક્ષણને લગતું કોઈ કામગીરી હોય, અણુશક્તિનું ઉત્પાદનને લગતી કોઈ કામગીરી હોય, સાથે સાથે નાણાં વિભાગ હોય, વીમો હોય, બેન્કિંગ હોય, તાર ટપાલ સેવા હોય, રેલવે હોય, આ બધું શું છે, કોના આવે છે? સંઘ યાદીમાં, એટલે કે કેન્દ્ર સરકારને સત્તામાં આવે છે. એવા ટોટલ 97 વિષયોનો કેન્દ્ર યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મિત્રો, બીજું છે રાજ્ય યાદી. તો કે જે રાજ્ય સરકારને પણ 66 વિષયો જે છે એની સોંપણી કરવામાં આવી છે. અને આ 66 વિષયોની જે સોંપણી કરવામાં આવી છે એમાં ગૃહ ખાતું હોય છે, સાથે સાથે કાયદો, વ્યવસ્થા, શિક્ષણ, ત્યારબાદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. તો કે ભાઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કઈ? તો ભાઈ ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય, આ બધી શું કહેવાય? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. એ પણ રાજ્ય યાદીની અંદર સમાવેશ. શિક્ષણ હોય તો શિક્ષણ પણ એના જવાબદારીમાં આવે છે. કૃષિ, ખેતીને લગતો કોઈ પ્રશ્ન હોય, સિંચાઈ હોય, આરોગ્ય વગેરે ટોટલ જેને કહી શકીએ 66 વિષયોનો સમાવેશ રાજ્ય યાદીની અંદર કરવામાં આવે છે. હવે કેન્દ્ર અને રાજ્યને વિષય વહેંચ્યા પછી સંયુક્ત. તો ભાઈ કેન્દ્ર અને રાજ્ય ભેગા મળીને કેટલીક યાદીઓનો સમાવેશ થયો છે. એમાં 47 વિષયનો સમાવેશ થયો છે. કેટલા વિષયોનો? 47. અને આ 47 વિષયો જે છે, કાયદો છે, કોઈ વિવાદ હોય, કોઈ સંઘર્ષ હોય, કેન્દ્ર અને રાજ્ય વચ્ચેનો કોઈ પ્રશ્ન હોય, તો આવી બધી બાબતોનો નિચોડ લાવવા માટે, આ બધી બાબતોનો ઉકેલ લાવવા માટે આવા 47 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બાકી રહી શેષ સત્તાઓ. જે આ ત્રણમાં ન આવે એમાં જેટલી પણ બાકી રહેલી એ બધી શેષ સત્તાઓ કહેવાય. અને એ શેષ સત્તાઓની અંદર બાકીના તમામ વિષયોને આવરી લેવામાં આવ્યા છે. મિત્રો, તો આ રીતે ભારતના બંધારણની અંદર જેને કહી શકાય કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેની સત્તાની જવાબદારી જે છે એ જવાબદારીની વિભાજિત કરવામાં આવી છે. ત્યારબાદ આપણે જોઈએ તો કટોકટી વેળાએ એકતંત્રી વ્યવસ્થા. લક્ષણોની અંદર કટોકટી વેળાએ જ્યારે કોઈ પણ રાજ્યની અંદર કટોકટીની પરિસ્થિતિ હોય, કોઈક યુદ્ધને લગતી કટોકટી હોય, આર્થિક કટોકટી હોય, કોઈ આરોગ્યને લગતી કટોકટી હોય, ત્યારે ખૂબ મોટી જ્યારે કટોકટી આવી પડે ત્યારે એ એકતંત્રી વ્યવસ્થા એટલે કે રાજ્ય અને કેન્દ્રનું એક તંત્ર બની જાય. જેવી રીતે અત્યારની કોરોના મહામારીની અંદર પણ રાજ્યો અને કેન્દ્ર મળીને જ્યારે એકતંત્રી વ્યવસ્થા અત્યારે ચલવે છે એને એકતંત્રી વ્યવસ્થા કહેવાય છે. જ્યારે આખા દેશને લગતો પ્રશ્ન હોય ત્યારે એકતંત્રી વ્યવસ્થા દ્વારા બંને મળીને દેશના હિતમાં કામ કરે છે. દ્વિગૃહી પ્રથા. મિત્રો, દ્વિગૃહી એટલે શું? તો બે ગૃહો. ભારત દેશની અંદર બે ગૃહો છે, લોકસભા અને રાજ્યસભા. ઉપલું ગૃહ એટલે રાજ્યસભા અને નીચલું ગૃહ એટલે લોકસભા. આ રાજ્યસભા અને લોકસભા દ્વારા કેટલાક નિર્ણયો લેવામાં આવે છે, કાયદાઓ પણ ઘડવામાં આવે છે જે આખા દેશને લાગુ પડતા હોય છે. એટલે આપણા ભારત દેશની અંદર દ્વિગૃહી પ્રથા છે એ જોવા મળે છે. સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. આપણા દેશની અંદર આ 7મા મુદ્દાની આપણે વાત કરીએ તો સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકતંત્રી. ભારત દેશનું ન્યાયતંત્ર નિષ્પક્ષ છે, કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલો નથી. હું તમને પ્રશ્ન કરું કે ભાઈ ન્યાયતંત્ર અત્યારે ભાજપ સરકાર છે, તો એવું નથી કે ભાજપ સરકાર તે એવું જ ન્યાયતંત્ર કરવાનું, એવું નથી. ન્યાયતંત્ર કેવું છે? નિષ્પક્ષ છે. એ કોઈ રાજકીય દબાણમાં હોતું નથી અને કોઈ રાજકીય નેતા પણ ન્યાયતંત્રમાં હોતો નથી. ફક્ત એ નિષ્પક્ષ રીતે પોતાનું ન્યાય જે છે એ પોતાનો ન્યાય એ આપે છે. અને એકીકૃત ન્યાયતંત્ર એ એક ન્યાયતંત્ર જેને કહેવાય કે સર્વોચ્ચ અદાલત દ્વારા જે કંઈક દેશના હિતને લગતો પ્રશ્ન હોય ત્યારે એ એકીકૃત ન્યાયતંત્ર એ સર્વોચ્ચ અદાલત હોય,
હાઈકોર્ટ હોય એટલે કે વડી અદાલત રાજ્યની હોય તો એ બધા એકીકૃત મળીને એક જ ન્યાયતંત્ર દ્વારા એનો કોઈ પણ ચુકાદો આપવામાં આવે છે. આગળ મિત્રો આપણું બંધારણ ઘડાયું, આપણે પ્રશ્ન થાય કે પરિસ્થિતિ બદલાય ત્યારે બંધારણમાં પણ કંઈક સુધારો વધારો થાય. મિત્રો થઈ શકે છે, પણ એ ક્યારે થઈ શકે છે એના માટે પણ બંધારણનો કોઈ ચોક્કસ નિયમ છે. બાકી કોને લાગુ પડે નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે નિયમ ફટાફટ બદલી કાઢે, ના, એવું નથી. એમાં પણ કેટલાક નિયમો લાગુ પડેલા છે બંધારણમાં સુધારો કરવો. અને જ્યારે આટલું સરસ લિખિત સ્વરૂપમાં બંધારણ હોય તો એમાં સુધારો વધારો કરવો હોય તો શું કરવું પડે? તો એમાં સુધારો વધારો કરવા માટે કેટલાક નીતિ નિયમો કે ભાઈ સંસદના બંને ગૃહો, મેં તમને અગાઉ વાત કરી પ્રમાણે કે ઉપલું ગૃહ અને નીચલું ગૃહ, રાજ્યસભા અને લોકસભાની અંદર જ્યારે 2/3 બહુમતીથી જ્યારે કોઈ નિયમ પસાર થાય અને હકારાત્મક હોય, 2/3 બહુમતી હોય, ત્યારે બંધારણની અંદર સુધારો થઈ શકે. એના માટે રાષ્ટ્રપતિને મોકલવામાં આવે છે અને ત્યારબાદ એમાં સુધારો વધારો થઈ શકે. ભારત દેશના બંધારણની અંદર એક મહત્વનો પાછું જે કોઈ હોય તો પુખ્ત વય મતાધિકાર. પુખ્ત વય એટલે શું? આપણા દેશની અંદર 18 વર્ષથી ઉપરનો વ્યક્તિ મત અધિકાર ધરાવે છે, પોતે મત આપવાનો એક અધિકાર ધરાવે છે. જે 18 વર્ષથી ઉપરના વ્યક્તિને એ પુખ્ત વય આપણે કહી શકીએ છીએ. એટલે એને સામાન્ય પુખ્ત વય મતાધિકાર આપવામાં આવે છે. ભારત દેશની અંદર બિન સાંપ્રદાયિકતા, આગળનો મુદ્દો છે બિન સાંપ્રદાયિક. ધર્મનિરપેક્ષતા, મેં અગાઉ કીધું આપણા બંધારણની અંદર જોગવાઈ છે કે ધર્મનિરપેક્ષતા, ભારતની અંદર તમામ ધર્મના લોકો વસે છે અને તમામ ધર્મના લોકો પોતાનો ધર્મ પાળી શકે છે, પોતાના ધર્મના વિકાસ માટેનું કામ પણ કરી શકે છે, એનો પ્રચાર અને પ્રસાર પણ કરી શકે છે. એટલે બિન સાંપ્રદાયિકતા, ધર્મનિરપેક્ષતા એક મહત્વનો મુદ્દો છે. ત્યારબાદ બંધારણની અંદર પણ એવી પણ જોગવાઈ છે કે અદાલતી સમીક્ષા, અદાલતે જે કંઈક ચુકાદાઓ આપ્યા છે એની સમીક્ષા પણ થઈ શકે છે. અને એ સમીક્ષા દ્વારા બંધારણની અંદર પણ જોગવાઈ છે કે અદાલતી સમીક્ષા કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ એની સમીક્ષા પણ કરી શકે છે. એમાં સુધારા વધારાઓ કરવાની પણ એ જવાબદારી છે. ત્યારબાદ 12મો મુદ્દો છે બંધારણમાં મૂળભૂત હકો અને ફરજો. મિત્રો, હું તમને એક સામાન્ય ઉદાહરણ આપું કે હક અને ફરજ શું. આપણે એસટી બસમાં જ્યારે મુસાફરી કરતા હોય ત્યારે આપણી ટિકિટ લેવી એ શું છે? આપણી ફરજ છે. અને હક એટલે શું? કે બસમાં બેસવું, શિક્ષણ મેળવવાનો આપણો હક છે. બરાબર છે? હક અને ફરજ આ બંનેનું ત્રાજવું હંમેશા સંતુલન હોવું જોઈએ. આપણે ફક્ત હક જ માંગીએ છીએ, પણ આપણી ફરજ શું છે એ આપણે નાગરિક તરીકેની દેશ માટે આપણી ફરજ શું છે એ આપણે ઘણી વખત ચૂકી જઈએ છીએ. તો હક અને ફરજો પણ દરેક વ્યક્તિને પોતાના બાળક જન્મે ત્યાં